ભાડલાની ગાંડી ગેલી બધા કહે છે અને બહુ પ્રખ્યાત જગ્યા છે અને માતાજી બધાના કામ પણ એવા કરે છે અને આજે આપણે ગેલમાં દર્શને જવાનું છે અને તમને બધાને પણ દર્શન કરાવશું અમે ગેલમાં. જય માતા. તો અત્યારે આપણે કુળદેવી માતાજીના દર્શન કરી લઈએ, પછી દર્શન કરીને આપણે જવું છે ભાટલા ગેલ માતાજીના દર્શને. તો હવે આપણે ઘરે દર્શન પણ કરી લીધા છે અને કુળદેવી માતાજીના આશીર્વાદ લઈ લીધા છે. તાળું કેમ જો અને હવે જઈએ છીએ તાળું. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને તમને પણ. તો હેલો, જય રામાપીર બધા મિત્રોને, કેમ છો? મજામાં? તો મજામાં જ છો. તો અત્યારે અમે સીધા ઘરેથી નીકળી ગયા છીએ. તો અત્યારે આવી ગયા છે પ્રખ્યાત જસદણની હોટલ એટલે કે આંબલી હોટલ. તો હાલો બધા ચા પીવા. ચા છે ને રગડા જેવી કાંઈ ઘટે નહીં, તમને ખબર તો છે. ચા પાણી પીને ક્યાં જવાનું છે તો વિડીયોમાં આગળ બના રહેજો. તમને બધા સીન દેખાડશું આપણે આગળ. તો હવે અમે ચા પીને નીકળી ગયા છીએ. હવે આપણે અહીંથી સીધો આંકો મારીને પેટ્રોલ પુરાવી દેવી, કારણ કે આપણે ગેલ માતાજીનું મંદિર છે થોડુંક આઘું. તો હવે અમે પેટ્રોલ પુરાવીને થઈ ગયા છીએ હાલતા. તો તડકો બહુ છે તો ધીમે ધીમે હવે અમે હાલતા થઈ ગયા છીએ. આટલા 12 કિલોમીટર તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાડલા, કારણ કે માતાજીનું મંદિર જોયું નથી. તો કાકાને પૂછી જોયું કે માતાજીનું મંદિર ક્યાં છે. કાકા કે સીધા જ વ્યા જાઓ. તો આપણે સીધી ગાડી જવા દીધી છે. સામું જો દેખાય એ જ ગેલ માતાજીનું મંદિર છે. તો ચાલો હવે આપણે મળીએ માતાજીના મંદિરે જઈને. તો મંદિરે આપણે પહોંચી ગયા છીએ. મંદિરે પહોંચતા જ જોયું તો મંદિરનું કામકાજ ચાલુ છે. તો અહીંયા વાયમાં પહોંચતા આગળ બાબરા ભૂત દેવતા એટલે કે ભૂતળા દાદા બિરાજમાન છે. એમને પણ કયેક પ્રકારની માનતાઓ ચડાવવામાં આવે છે, જેમ કે સિગરેટ, ગુલાબ, અત્તર, પેંડા જેવી માનતાઓ ચડાવવામાં આવે છે. અને માતાજીના હુકમથી ભૂતળા દાદા પણ લોકોના અનેક કામકાજ કરે છે અને એમના પણ અનેક પરચાઓ છે. તો આપણે હવે માતાજીની પુરાતની વાવ છે એના દર્શન કરીશું. તો આ વાવ 13મી સદીમાં ગડાલેલી વાવ છે. ભૂતળાઓએ ઘણી આ વાવ ગાડી છે એવું કહેવામાં આવે છે. 4 મજલા વાવ છે અને આપણે આગળ વધશું, આ વાવના દર્શન કરીશું. અહીંયા માતાજી ઓખાથી માતાજી અહીંયા આવ્યા હતા અને બિરાજમાન થયા છે અને ભૂતળાઓને બધાને વશ કરીને માતાજી અહીંયા ઢોલીઓ ઢાળીને બેઠા છે. માતાજીના તો બહુ ઝાઝા પરસા છે, આપણને તો બધા પરસાની ખબર હોય નહીં, પણ જો આ માતાજીને હાસા શું કહેવાય કે હૃદયથી નાભીના નાદથી માતાજીને જો સમરવામાં આવે તો માતાજી બધાના દુઃખ દૂર કરે છે. માતાજીના અનેક પરસા છે અને કહેવાય છે કે ભાડલાની અંદર અભિહાલા કળિયુગમાં માતાજીના ગેલમાંની રજા વગર સાસર કોઈ ભુવાથી સાસર લઈ એકાતા નથી. ભુવા પોતાના કુળદેવીની રજા લઈને આવ્યા હોય છતાં ગેલ માતાજીની રજા તો એને લેવી જ પડે. એવું અત્યારે કળિયુગમાં માતાજી અહીંયા હાજર છે. તો ચાલો આપણે અત્યારે વાવમાં અહીંયા ઊંડે સુધી પૂગી ગયા છીએ અને હવે આપણે દર્શન કરશું વાવના અને આ પુરાતની વાવને નિહાળવી. તો અત્યારે આપણે અહીંયા વાવમાં નીચે પૂગી ગયા છીએ. અહીંયા પાણી ભર્યું છે. પહેલાંના જમાનામાં તો આમાંથી પાણી બધા પીતા હતા, પછી પાણી પીવા લાયક છે નહીં, પણ આમાં બધા શું કહે કે દર્શન કરવા આવે ને માણસો પિત્તળના સિક્કા નાખતા, પણ આપણી પાસે સિક્કા છે નહીં તો આપણે કાંઈ નાખ્યા નથી. અને આ વાવમાંથી હવે આપણે ધીમે ધીમે બહાર આવેલા જ છીએ. બહુ જોવાલાયક સ્થળ છે. તમે લોકો પણ અહીંયા જરૂર આવજો. અને હાલો આપણે હવે જવું છે બહાર. અહીંયા બધે દર્શન કરવાની અને આ બધું સ્થળ જોવાની બહુ મજા આવી અને તમે લોકો પણ આવજો, તમને પણ ખૂબ મજા આવશે. અને હવે આપણે ધીમે ધીમે વાય બારા નીકળી જવી, કારણ કે હવે બપોરનું ટાણું છે, પ્રસાદીનું ટાણું છે. તો પ્રસાદી આપણે લઈ લેવી. તો જો ધીમે ધીમે અમે પ્રસાદી લેવાનું ચાલુ કરી દીધું છે. તો તમે પણ હાલો પ્રસાદી લેવા. ઘણી પ્રકારની પ્રસાદી છે, થાળીમાં આપણે હમાતી નથી, તમે જોઈ શકો છો મિત્રો. તો હાલો બધા પ્રસાદી લેવા. તો પ્રસાદી લઈ લીધી છે. તો પ્રસાદી લઈને અમે ધીમે ધીમે હાલતા થઈ ગયા છીએ. જોઈ શકો છો તમે. જો આ બધું આ સાઈડ પાણી પીવાનું પરબ છે. માણસો ઘણા જો છે, ઘણા લોકો. ઓહો, ઝાડવો લીમડો પણ મોટો જબરો છે. ભાગ્યશ્રી હનુમાન બાપાના દર્શન કરે છે. પછી અમે દર્શન કરીને તરત જ અમે માતાજીના શ્રીફળનો અખંડ અહીંયા હવન થાય છે, કારણ કે શ્રીફળના સાલા ઉતારાતા નથી, આખું શ્રીફળ જ ઉધરવામાં આવે છે.
અહીંયા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની સક્ષમ બનાય છે, એટલે હું તમને બહારથી જ મંદિરનો સીન લઈને દેખાડી દઉં છું. હેલો મિત્રો, તો અત્યારે અમે દર્શન કરીને હવે નીકળી ગયા છીએ. કા જગ્યા બહુ જોરદાર છે. એકવાર આવો જેલ માતાજીના દર્શન કરવા, તમારી બધી મનોકામના પૂરી કરશે. ઓલી વાય હતી પુરાતીની, કેવી પુરાતીની જોવાની મજા આવી ગઈ.